દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુંબઈની એક સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને લઈને એક સારી પહેલ કરવામાં આવી. હેતુ નામની સંસ્થાએ સંકલ્પ લીધો કે દિવાળી પહેલા દિવ્યાંગ લોકોના ચહેરા પર ખુશી જોવા મળે અને તે માટે દિવાળીની ઉજવણીનું આયોજન કરાયું, જેમાં 1200 જેટલા લોકો સામેલ થયા અને દિવાળીની ઉજવણી કરવામાં આવી. આ સંસ્થા દ્વારા કેટલાક દિવ્યાંગ બાળકોને દત્તક લેવામાં આવ્યા અને તેનો સંપૂર્ણ ખર્ચ આ સંસ્થા ઉઠાવે છે. આ કાર્યક્રમમાં હાઈકોર્ટના જજ કમલકિશોર તાતીડ, મુલાડના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સુધીર માંડિક અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. આ સિવાય દિવ્યાંગ હોવા છતાં પોતાની મહેનત અને જુસ્સાના જોરે IRSની પદવી મેળવી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ બનેલ સારિકા જૈન મુખ્ય અતિથિ રૂપે હાજર હતા અને તમામ લોકોનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતુ નામની સંસ્થાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દિવ્યાંગ બાળકોને દિવાળી પહેલા દિવાળીની ઉજવણી આ સંસ્થાએ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાએ કેટલાક બાળકોને દત્તક પણ લીધા અને તેમનો સંપૂર્ણ ખર્ચ આ સંસ્થા ઉઠાવશે તેવી વાત પણ કરાઈ. અનોખી ઉજવણી મુંબઈ ખાતે જોવા મળી. અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ કરીને હાજર રહ્યા હતા. હેતુ નામની સંસ્થાએ આ અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એને આપણે કહીએ છીએ દિવાળી મિલન. એને રાખવાનો તાત્પર્ય એ છે કે પહેલા આ લોકો જે અપંગ છે, વિકલાંગ છે, નેત્રહીન છે, તો આ લોકોને ઘરે પહેલા દિવાળી મનાવવાની, આ લોકોની ઘરે પહેલા ફૂલઝડી જલાવવાની, આ લોકોને ઘરે રોશની કરાવવાની, પછી અમારે ઘરે દિવાળી મનાવવાની. એવા છેલ્લા 10 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. और આ કાર્યક્રમ કરતા કરતા અમારે એક દિમાગમાં આવ્યો કે હેતુ એડોપ્ટ. આ કાર્યક્રમથી આના જે છોકરા છે 35 છોકરા એને અમે એડોપ્ટ લીધો છે. 12 વર્ષનો એનો ખર્ચો, સ્કૂલની ફીસ, ભણવાની, મેડિકલ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ બધું હેતુ કરે છે. તો આપણું મુંબઈમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.